टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો મહેસાણામાં મેઘો આફત બનીને વરસ્યો જે મુખ્ય માર્ગો છે ત્યાં 4 ફૂટથી પણ વધુ પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। 2 કલાક બાદ પણ જે અનેક વિસ્તારો છે તે જળમગ્ન છે। મહેસાણામાં મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સ્કૂલ, રસ્તા અને સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે। સોસાયટીઓમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે। નગરપાલિકાની તત્પરતાના કારણે કાવેરી સ્કૂલમાં ફસાયેલા બાળકોને તેમના વાલીને સુપ્રત કરવામાં આવ્યા છે। હાલ કાવેરી સ્કૂલમાં કોઈ બાળકો નથી। હેમખેમ પોતાના ઘરે બાળકો પહોંચી ગયા છે અને અત્યારે પણ નગરપાલિકા અને ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમ અત્યારે તત્પર છે। પ્લસ પોલીસના પણ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે જેથી કરીને કોઈ દુર્ઘટના ના બને અને કોઈ બનતી અટકાવી છે। અહીંયા જે કુંડીના ઢાંકણા ખુલ્લા હતા પાણી કાઢવા માટે ત્યાં આગળ બેરિકેટિંગ કરવામાં આવ્યું। અહીંયા આગળ જે રસ્તામાં વચ્ચે ખાડા પડ્યા ત્યાં માણસોને બેરિકેટિંગ કરવામાં આવ્યું। ત્યાં સ્કૂલ આગળ જે છોકરા હતા બહાર કાઢવામાં આવ્યા। હવે બીજી ઘણી જગ્યાએ કોઈ જગ્યાએ સમસ્યા હશે તો ફાયરની તૈયારી કામગીરી પતી ગઈ। આ પાણી વરસાદ બંધ થશે તો 2-3 કલાકમાં ઉતરી જશે। હવે ફાયરની ટીમ બીજે રવાના થશે। પાણી નિકાલ માટે થોડો સમય લાગશે કારણ કે આ નીચાણવાળો વિસ્તાર છે અને આપણી સ્ટોર્મ વોટર ડ્રેનેજ પાણી ઉતરતા થોડો સમય લાગશે પણ નિકાલ જો વરસાદ બંધ રહે તો 2 થી 3 કલાકમાં થઈ જશે। હવે પાણીનું જેટલું જલ્દી નિકાલ થાય એની અમે તકેદારી લઈ રહ્યા છીએ। મહેસાણાનો મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે મહેસાણાના મોઢેરા રોડના છે। વરસાદી પાણી ઘૂસી જતા ફાયરની ટીમે આવીને તમામ બાળકોને સુરક્ષિત ખસેડી દીધા છે। જોકે મહેસાણાની વર્ષો જૂની સમસ્યા રહી છે કે સામાન્ય વરસાદ પડે તો પણ મહેસાણાના મોઢેરા રોડ ઉપર વરસાદી પાણી ઘૂસી જાય છે। અહીંના સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। ભાઈ, શું કહેશો? અહીં વરસાદ સામાન્ય વરસાદ પડે તો પણ અહીં પાણી આવી જાય છે? સામાન્ય વરસાદ પડે તોય પણ આટલું અહીંયા ઢેચાણસામાં ખેડસામાં પાણી ભરાય છે। તંત્રની કોઈ જવાબદારી માટે કોઈ અભી હાલ તૈયાર છે જ નહીં કે આવે છે જોઈને જતા રહેશે। આટલું પાણીની નિકાલની કોઈ સગવડ કરવામાં આવેલી નથી અહીંયા। જે રીતે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ કે કેવી રીતે પરિસ્થિતિ થાય છે અને વરસાદમાં જે રીતે પાણી આવી જાય છે, શું કહેશો આ પાણી બાબતે? આમાં કઈ કહેવાની વસ્તુ નથી। આ ભાજપની સરકાર ખરેખર આમાં ફેલ જ કઈ કહેવાય। કોઈ ધારાસભ્ય કોઈ જોવા પણ નથી આ એક પણ। અને નગર કેટલા વર્ષોથી મેં આ પ્રશ્ન ઉપાડેલો છે અને કેટલા વર્ષોથી પાણી ભરાય છે। સતત સ્વામિનારાયણ મંદિરની મોડી છે કાવેરી સ્કૂલ સુધી અવસર સુધી ડીંજામાં પાણીમાં છે, કોઈ ગાડી ના નીકળે, કોઈ બસ ના નીકળે અને બાળકો પોતાના સ્કૂલના કેમ્પસમાં રોકાવું પડે। વાલીઓને ઘેર ચિંતા થતી હોય। આ પરિસ્થિતિ છતાં પણ તંત્ર બિલકુલ આમાં ફેલ ગયું છે। તંત્ર કોઈ પણ કામ કરવા તૈયાર નથી। અમે તો એટલે હવે તો મક્કમ કહી રહ્યા છીએ કે આ બધે અમારે પાર્ટીને ભાન કરાવવું પડશે। જે રીતે સ્થાનિક લોકો છે રોષ વ્યક્ત કરી રહ્યા છે કે અહીં આટલું પાણી ભરાયું હોવા છતાં કોઈ વ્યક્તિ કે કોઈ નેતા હજુ સુધી અહીં આવ્યા નથી। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા। મહેસાણા શહેરમાં આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં વરસેલા 6 ઇંચ વરસાદને કારણે મોઢેરા રોડ જળમગ્ન બની ગયો છે। રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહેસાણાના મોઢેરા રોડ ઉપર હાલ 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। તો મહેસાણાના મોઢેરા રોડ ઉપર આવેલી જે કાવેરી સ્કૂલ છે આ કાવેરી સ્કૂલમાં 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા બાળકોનું રેસ્ક્યુ કરવાની નોબત આવી હતી। ફાયરની ટીમે અહીં દોડી આવી તમામ બાળકોને સલામત ઘરે મોકલી દીધા છે। તો હાલ પણ વરસાદે વિરામ લીધો છે, આમ છતાં હજુ મોઢેરા રોડ ઉપર પાણી ઓસર્યા નથી। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો મહેસાણાના મોઢેરા રોડના છે કે જ્યાં હજુ પણ રોડ ઉપર 4 થી 5 ફૂટ જેટલું પાણી છે અને લોકોને અને વાહન વ્યવહારને ભારે તકલીફ પડી રહી છે। આ પાણી ક્યારે ઓસરશે તો નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે જો વરસાદે વિરામ લે તો આગામી 2 થી 3 કલાકમાં પાણી ઓસરી શકે છે। પરંતુ મહેસાણામાં વર્ષો જૂની સમસ્યા છે કે જ્યારે વરસાદ પડે ત્યારે આ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે। પાણી નિકાલની કરોડો રૂપિયાની યોજનાઓ બનાવી છે, આમ છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નથી થઈ શકતો, તે હકીકત છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।